Okay, friends, once again, welcome back and a very good afternoon to everybody. I hope you all are safe, your family member, your parents, your relative, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had finished the theory of this chapter and we had learnt some concept based on the maximum safe speed. આપણે મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર ઢોળાવ વગરના વક્ર માર્ગ માટે અને ઢોળાવ વાળા વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપના સૂત્રો તારવ્યા હતા અને એના પર આધારિત દાખલાઓ પણ ગણ્યા હતા. ઢોળાવ વગરના વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ રૂટ રૂટ રાજી મ્યુએસ અને ઢોળાવ વાળા વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ રૂટ રાજી મ્યુએસ પ્લસ ટેન થીટા 1 માઇનસ મ્યુએસ ટેન થીટા એવું આપણે ડિસ્કસ કર્યું હતું. મિત્રો ચેપ્ટરની થિયરીઓ પતી ગઈ છે. એક કન્સેપ્ટ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપ્યો નથી, પણ અમુક દાખલાઓ સમજવા માટે સોલ્વ કરવા માટે એક કન્સેપ્ટ શીખવો પડે એમ છે. તો મેં મારા નોટ્સની અંદર એઝ અ થિયોરી એક કન્સેપ્ટ આપેલો છે છેલ્લે. અત્યારે પહેલા એક કન્સેપ્ટ શીખીશું. તમારે એક ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર નથી કરવાનો, પણ સમજવાનો જરૂર છે. એના પરથી થોડા દાખલાઓ પણ ડિસ્કસ કરીશું. મિત્રો જડત્વીય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમની વાત કરવાની છે. શું મારો અવાજ તમને ક્લિયરલી સંભળાય છે? Yes, sir. Sir. ઓકે, તો તમારી નોટ્સની અંદર ક્વેશ્ચન નંબર આઈ થિંક ક્વેશ્ચન નંબર 26 આઈ થિંક છે. કયો ક્વેશ્ચન છે નોટ્સમાં? 27. નિર્દેશ ફ્રેમ વાળો જે ક્વેશ્ચન છે કયો છે? 27. ઓકે, તો 27મો ક્વેશ્ચન જે છે તમારે જોવાનો છે. નિર્દેશ ફ્રેમ આપણને ખબર છે કે અવલોકનકાર જે સ્થળેથી જ્યાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. આવું આપણે થર્ડ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. તો અવલોકનકાર જે સ્થળેથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. એટલે જ્યાંથી અવલોકન થતું હોય એને નિર્દેશ ફ્રેમ કહેવાય. જેમ કે હું આ રૂમમાં બેઠો છું અને રૂમમાં બેઠો બેઠો તમારું અવલોકન કરું છું, તો મારા માટે આ રૂમ જે છે ને, રૂમની જમીન એ મારા માટે નિર્દેશ ફ્રેમ છે. કોઈ વ્યક્તિ ટ્રેનમાં બેઠી હોય તો એના માટે ગતિમાન અવસ્થામાં કે સ્થિર અવસ્થામાં રહેલી જે ટ્રેન છે એ શું બનશે? નિર્દેશ ફ્રેમ. બે પ્રકારની નિર્દેશ ફ્રેમ હોય, જડત્વીય અને અજડત્વીય. સ્થિર અવસ્થામાં રહેલી અથવા અચળ વેગથી ગતિ કરતી, સ્થિર અવસ્થામાં રહેલી અથવા અચળ વેગથી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અને આવી નિર્દેશ ફ્રેમમાં રહેલા પદાર્થ પર કોઈ આભાસી બળ લાગતું નથી. હવે એક નવો શબ્દ આવ્યો છે, આભાસી બળ. વોટ ડઝ ઇટ મીન? એ શું છે એનો મિનિંગ? કોઈ નિર્દેશ ફ્રેમ સ્થિર હોય, જેમ કે હું ટ્રેનમાં બેઠો છું, ટ્રેન સ્થિર છે. બસમાં બેઠો છું, બસ સ્થિર છે. અથવા બસ અચળ વેગથી ગતિ કરે છે. તો આવા સંજોગોમાં મારા ઉપર કોઈ આભાસી બળ નહીં લાગે. મારા ઉપર કોઈ બળ, હું બસની સાપેક્ષે હું સ્થિર જ રહીશ અને બસની આરે આરે અચળ વેગથી ગતિ કરીશ. બસ જો અચળ વેગથી ગતિ કરતો હોય તો હું પણ બસની આરે આરે અચળ વેગથી ગતિ કરીશ. પણ સ્થિર અવસ્થામાં રહેલી બસ જ્યારે ચાલુ થશે તો તમને શું ફીલ થશે? આપણે પાછળ તરફ ધકેલાઈ આવીશું. આપણે પાછળ તરફ ધક્કો અનુભવીશું. હા કે ના? આપણે હા કે ના? હા કે ના? શું તમને કોઈ આમ પાછળ ધક્કો માર્યો? તમને કોઈ ખરેખર મારે છે કોઈ?
ના સર. ના સર છતાં પણ હા, તમને કોઈ ખરેખર તો આમ ધક્કો મારતું નથી, છતાં પણ તમે પાછળની સાઈડ ધક્કો અનુભવો છો. આ જે બળ તમને લાગ્યું એને આપણે નામ આપીશું આભાસી બળ. આ જે બળ તમને લાગ્યું એ આભાસી બળ નામ આપીશું. અથવા ચલો બીજો એક કિસ્સો વિચારો. તમે બસમાં બેઠા છો, બસ અચળ વેગથી ગતિ કરી રહી છે અને અચાનક બ્રેક લાગે છે. અચાનક બ્રેક લાગે તો તમને શું થશે? આગળ તરફ આગળ તરફ જઈને પાસ. હા, આગળ તરફ જઈને પાછળ હા, આગળ તરફની દિશામાં એક ધક્કો લાગશે, હા કે ના? હા સર. હા સર શું તમને ખરેખર પાછળથી કોઈ ધક્કો મારે છે? શું તમને કોઈ ખરેખર ના સર. તો આ બંને અવસ્થા પરથી એવું આપણને લાગે છે કે જે નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરે છે, સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવવું એટલે પ્રવેગી ગતિ થવી. સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવવું એટલે પ્રવેગી ગતિ થવી, અથવા અચળ વેગથી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં બ્રેક મારવી તો એ બ્રેક લાગે એટલે પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. એટલે એ પ્રતિપ્રવેગ પણ પ્રવેગ તો કહેવાય છે ને. એટલે આમ જો કોઈ નિર્દેશ ફ્રેમ પ્રવેગિત ગતિ કરતી હોય, પ્રવેગ ધન કે ઋણ, પ્રવેગિત ગતિ કરતી હોય તો તેમાં રહેલા પદાર્થ પર આભાસી બળ લાગે છે. વાસ્તવિક કોઈ બળ કોઈ લગાડતો નથી, છતાં પણ એક બળનો અનુભવ થાય છે. જાણે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ ના પડાતો હોય તેવું લાગે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એવું કહે છે કે કોઈ બળ ના લાગતું હોય તો ગતિની અવસ્થા જળવાઈ રહે. અહીંયા આગળ આપણા પર તો ખરેખર કોઈ બળ લાગતું જ નથી, વાસ્તવિક બળ, છતાં પણ આપણી ગતિની અવસ્થા બદલાઈ છે. ક્યારે? જ્યારે નિર્દેશ ફ્રેમ પ્રવેગિત ગતિ કરતી હોય ત્યારે આપણને એવું ફીલ થાય છે કે આપણા પર કોઈ વાસ્તવિક બળ નથી લાગતું, છતાં પણ આપણી ગતિની અવસ્થા બદલાવાનો પ્રયત્ન કરે છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાતો ના હોય તેવો ભાસ થાય છે. વાસ્તવમાં તો પડાતો જ હોય છે, પણ એવું લાગે છે જાણે પહેલી નજરે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ નથી પડાતો. તો આવી નિર્દેશ ફ્રેમ, પ્રવેગિત નિર્દેશ ફ્રેમની અંદર પદાર્થ પર એક આભાસી બળ લાગતું હોય છે. તો આવી પ્રવેગિત નિર્દેશ ફ્રેમને લગતા કોયડાઓ, પ્રવેગિત નિર્દેશ ફ્રેમને લગતા કોયડાઓ સોલ્વ કરવા માટે પ્રવેગિત અવસ્થામાં રહેલા પદાર્થ પર, પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં રહેલા પદાર્થ પર જેટલા બળ લાગતા હોય એટલા તો લગાડવાના જ. જેટલા બળ લાગતા હોય એટલા તો લગાડવાના જ. આ ઉપરાંત એક આભાસી બળ લગાડવાનું. અને કઈ દિશામાં લગાડવાનું? તો કે ભાઈ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લગાડવાનું. અને કેટલા મૂલ્યનું આભાસી બળ લગાડવાનું? તો કે ભાઈ m into a. આઈ રિપીટ, મારી વાત ધ્યાનથી સાંભળજો. પહેલી વાર આ ટાઈપનો કિસ્સો આવે છે. શું કીધું મેં? તો કે ભાઈ સ્થિર અવસ્થામાં હોય કોઈ નિર્દેશ ફ્રેમ કે અચળ વેગવાળી અવસ્થામાં કોઈ નિર્દેશ ફ્રેમ હોય તો એવા સંજોગોમાં કોઈ આભાસી બળ લાગતું નથી, લગાડવાનું નથી. એટલે અચળ વેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ કે સ્થિર અવસ્થામાં રહેલી નિર્દેશ ફ્રેમ એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અને જડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર કોઈ આભાસી બળ લગાડવાનું નથી. તો જડત્વીય નિર્દેશ ફ્રેમ સ્થિર અવસ્થામાં રહેલી અથવા અચળ વેગવાળી અવસ્થા, એમાં કશું નથી થતું. એમાં કોઈ આભાસી બળ નથી લગાડવાનું. નિર્દેશ ફ્રેમનો પ્રવેગ 0. પણ જો કોઈ નિર્દેશ ફ્રેમ અજડત્વીય હોય, જો કોઈ નિર્દેશ ફ્રેમ પ્રવેગિત ગતિ કરતી હોય તો એને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અને અજડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર સાંભળજો મારી વાત, અજડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર પદાર્થ પર જેટલા બળો લાગતા હોય એનું વજન, પછી બીજા બધા જે બળ લાગતા હોય બધા જ લગાડવાના. પદાર્થ પર જેટલા બળ લાગતા હોય એ બધા લગાવવાના, ઉપરાંત એક વધારાનું બળ લગાડવાનું. જેમ કે માની લો કે આ એક બસ છે અને બસમાં એક બોક્સ છે. તો બસ ધારો કે એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરે છે, બસ ધારો કે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, તો આ બોક્સ માટે બસ શું બની ગયું કહેવાય મિત્રો? આ બોક્સ માટે બસ શું કહેવાય? નિર્દેશ વધારે સચોટ કહું ને તો કેવી નિર્દેશ ફ્રેમ? ઝડપીય. તો આવા સંજોગોમાં બોક્સ પર જેટલા બળ લાગતા હોય ને બધા લગાવવાના. એનું વજન માજી,
લંબ બળ ઉપર જેટલા બળ લાગતા હોય એ બધા લગાડવાના, ઉપરાંત એક આભાસી બળ લગાડવાનું. કયું? તો કે ભાઈ નિર્દેશ ફ્રેમની ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે નિર્દેશ ફ્રેમ જો જમણી બાજુ જાય છે તો એક આભાસી બળ આ બ્લોક પર ડાબી બાજુ લગાડવાનું. અને એ કેટલું લગાડવાનું? તો કે એનું મૂલ્ય આપણે સ્વીકારી લઈશું કે એનું મૂલ્ય m ઇન્ટુ a જેટલું લગાડવાનું. જ્યાં a એટલે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ, જ્યાં a એટલે નિર્દેશ ફ્રેમનો પોતાનો પ્રવેગ. સર હા બોલો. આમાં જમણી બાજુ જે પ્રવેગ લાગે છે એ પોતે બી લગાડવાનો તો ખરો ને બોક્સ ઉપર, કે એમાં સ્થિર લાગે એ બાજુ જમણી બાજુ? શું કહો છો? સર જમણી બાજુ જે એ એટલે આખી નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે તો એ લગાડવાનો બોક્સ ઉપર જ્યારે બધા બળો લેતા હોય ત્યારે? ના, હું તમને એ સમજાવું છું કે અત્યારે તમારે ક્યાંથી જોવાનું છે ખબર છે તમારે? તમે પોતે છે ને, તમે પોતે બસમાં બેઠા છે એવું સમજવાનું. તમે પોતે પણ બસમાં બેસીને જોઈ રહ્યા છો એવું સમજવાનું. એટલે તમારા માટે આ બ્લોક કેવો છે? સ્થિર. સ્થિર. સ્થિર છે. ઓકે. હા સર. તમને કેટલા બળ અનુભવાશે બ્લોક પર લાગતો? તો કે ભાઈ 2 બળ, માજી અને લંબ બળ. ઉપરાંત હવે એક મેં તમને વાત કરીએ કે અજડત્વીય નિર્દેશ, થોડા દાખલા ગણશું એટલે વધારે ક્લિયર થશે. અત્યારે સાંભળી લો, થોડા દાખલા ગણશું એટલે વધારે ક્લિયર થશે. અત્યારે સાંભળી લો. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં પદાર્થ પર જેટલા બળ લાગતા હોય એ બધા જ લગાડવાના. ઉપરાંત એના ઉપર એક વધારાનું બળ લગાડવાનું. અને કઈ દિશામાં? જેને આભાસી બળ કહેવાય. કઈ દિશામાં? તો કે ભાઈ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. અને કેટલા મૂલ્યો લગાડવાનું? તો કે ભાઈ m a જેટલું, જ્યાં a ડેશ, m a ડેશ, જ્યાં a ડેશ એટલે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. અને પછી પઝલ, પછી કોયડાઓ સોલ્વ કરવાના, પછી પ્રશ્નો સોલ્વ કરવાના, પછી કોયડાઓ સોલ્વ કરવાના. તો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવું કરવાનું. હું થોડા 4-5 દાખલાઓ આજે ગણાવીશ એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. સર એવું કહી શકાય કે આભાસી બળ એ દળના મતલબ દળને અનુલક્ષીને છે, મતલબ જે પદાર્થનું દળ વધારે હોય તે ઓછું ખસે અને એનું ઓછું દળ હોય વધારે ખસે, એવું કહી શકાય? એની સાથે કોઈ લેવા દેવા જ નથી. તું જે બોલે છે એની સાથે કોઈ લેવા દેવા જ નથી. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં પદાર્થ પર જેટલા બળ લાગતા હોય એ બધા લગાડવાના. આ ઉપરાંત એક વધારાનું બળ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં m ઇન્ટુ a જેટલું લગાડવાનું, અથવા m ઇન્ટુ a ડેશ જેટલું લગાડવાનું, જ્યાં a ડેશ એટલે નિર્દેશ ફ્રેમનો પોતાનો પ્રવેગ. દેટ્સ ઇટ. બીજી કોઈ બાબત આમાંથી સમજવાની નથી. તો વાંચી લઈએ આપણે ટોપિક અને પછી એના પર આધારિત દાખલાઓ ગણીએ. નિર્દેશ ફ્રેમ શું છે તેના પ્રકારો જણાવો. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. એ તો આપણે ચેપ્ટર નંબર 4 માં પણ ડિસ્કસ કર્યું, 3 માં પણ. આવી નિર્દેશ ફ્રેમ સ્થિર હોઈ શકે, અચળ વેગવાળી પણ હોઈ શકે, અથવા આવી નિર્દેશ ફ્રેમ સ્થિર હોઈ શકે, અચળ વેગવાળી હોઈ શકે, અથવા પ્રવેગથી પણ ગતિ કરતી હોઈ શકે. ધારો કે તમે કોઈ સ્થિર બસમાં બેઠા છો અને બસ ઝટકાથી ઉપડે છે, ત્યારે તમે પાછળની બાજુમાં ધકેલાઈ જાઓ છો. હવે તે જ બસ અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગથી ગતિ કરે ત્યારે આવો કોઈ ધક્કો જણાતો નથી. અને બસ સ્થિર હતી ત્યારે પણ આવો કોઈ ધક્કો જણાતો નહોતો. પણ ડ્રાઈવર જો એકાએક બ્રેક મારે ત્યારે તમને આગળ તરફ ધક્કો લાગે છે. આમ જ્યારે પ્રવેગ પેદા થાય છે, પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ, જ્યારે બસમાં પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ, ત્યારે તમારી અવસ્થા બદલાવાનો પ્રયત્ન થાય છે. તમારા ઉપર તમારી અવસ્થા, આગળ તરફ ધક્કો કે પાછળ તરફ ધક્કો તમને ફીલ થાય છે. આમ બસની પ્રવેગી કે પ્રતિપ્રવેગી અવસ્થામાં, સ્થિતિમાં તમારા પર કોઈ દેખીતી બળ કોઈ તમને ખરેખર તો લગાડતું જ નહીં, છતાં પણ તમે ધક્કો અનુભવો છો. અર્થાત ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જાણે કે ખોટો પડતો હોય તેવું લાગે છે. સાચું તો બધા નિયમો પડાય જ છે, પણ ડીપમાં જાઓ ને તો બધું પડાય છે. પણ પહેલી નજરે આપણને એવું લાગે છે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ખોટો પડતો એવું લાગે છે. કારણ કે આ નિયમ અનુસાર તો જ્યાં સુધી કોઈ વાસ્તવિક બળ તમારા પર લાગતું ન હોય ત્યાં સુધી તમારી ગતિની અવસ્થામાં ફેરફાર થવો જોઈએ નહીં. અહીંયા તો જાણે કે આપણી ગતિની અવસ્થામાં ફેરફાર થતો એવું લાગે છે. આ ચર્ચા પરથી સ્પષ્ટ છે કે સ્થિર નિર્દેશ ફ્રેમમાં અને
અચળ વેગવાળી ગતિ કરતી નિર્દેશમાં ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જાણે કે પડાય છે, પરંતુ પ્રવેગી ગતિ કરતી નિર્દેશમાં આ નિયમ પડાતો હોતો નથી એવું લાગે છે. જે નિર્દેશમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાતો હોય તેને જડત્વીય નિર્દેશમ કહેવાય, અને જેમાં આ પાલન થતું ના હોય તેવું લાગતું હોય તેને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. ચાક ગતિ તો જો કે ચેપ્ટર નંબર 7 માં આવશે ત્યારે ખબર પડશે કે ચાક ગતિ એ ખરેખર અજડત્વીય નિર્દેશ ફ્રેમનું જ ઉદાહરણ છે. એવું ચાક ગતિ જ્યારે ચાલશે ત્યારે ખ્યાલ આવશે. પણ વળી પાછા બસના કિસ્સામાં આવી જાઓ. ઉપરના બસની ગતિના ઉદાહરણમાં જ્યારે બસ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે તે જડત્વીય નિર્દેશમ છે, પણ જ્યારે તે પ્રવેગિત ગતિ કરતી હોય ત્યારે તે જ બસ અજડત્વીય નિર્દેશમ ગણી શકાય. હવે મિત્રો આવ્યું મેઇન વાક્ય. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં પદાર્થોની ગતિની ચર્ચામાં આપણે એક વધારાનું બળ લાગે છે તેમ ગણવાનું છે. આવા બળને આભાસી બળ અથવા સ્યુડો ફોર્સ કહે છે, અને એની દિશા નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય છે. પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં રહેલા m દળના પદાર્થને નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ વધારાનો પ્રવેગ વિરુદ્ધ દિશામાં આપવામાં આવે છે. એને આભાસી પ્રવેગ કહે છે, અને આ પરથી Fp બરાબર map જેટલું, એટલે કે આભાસી બળ map જેટલું લાગે છે. અને આ બળ નિર્દેશ પ્રવેગની વિરુદ્ધ દિશામાં આપીને બીજા જેટલા બળો લાગતા હોય તે ખરેખર બળો લગાડી અને પદાર્થની પરિસ્થિતિનો વિચાર કરવાનો છે. એટલે સાદી ભાષામાં આ છેલ્લું વાક્ય એવું કહેવા માંગે છે કે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં પદાર્થ પર જેટલા બળો લાગતા હોય બધા તો લગાડવાના જ, આ ઉપરાંત એક વધારાનું આભાસી બળ લગાડી અને પછી એને લગતા કોયડાઓ સોલ્વ કરવાનો વિચાર કરવાનો. જડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર આવા કોઈ આભાસી બળનો વિચાર કરવાનો હોતો નથી. જડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવા કોઈ આભાસી બળનો વિચાર કરવાનો નથી. ચકડોળ એક્ઝામ્પલ આપ્યા છે. તમે ચકડોળમાં બેઠા હો તો ચકડોળની અંદર ચકડોળ છે ને વર્તુળ ગતિ કરે છે. એટલે વર્તુળ ગતિ યાદ છે મિત્રો, પ્રવેગી ગતિ કહેવાય કે અચળ વેગી ગતિ કહેવાય? વર્તુળ ગતિ એ ગતિનું ઉદાહરણ છે. અચળ વેગી. અલા વર્તુળ પ્રવેગ છે. કેન્દ્ર v²r હોય એટલે વર્તુળ ગતિમાં કેન્દ્રગામી વાસ્તવિક પ્રવેગ હોય v²r. પણ તમે જ્યારે ચકડોળમાં બેઠા હો ત્યારે તમને શું કરવાની ઈચ્છા થાય છે? તમને તમારી જાત તમને શું ફીલ થાય છે? કઈ તરફ ઉડી જવાની ઈચ્છા થાય છે? તો તમે જ્યારે ચકડોળમાં બેઠા હો ત્યારે તમને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં ઉડી જવાની ઈચ્છા થતી હોય છે. એ તમારા પર લાગતું આભાસી બળ છે. ચકડોળ પણ પ્રવેગી નિર્દેશ ફ્રેમ છે. તમે તેમાં બેસીને ચકડોળ સાથે ઘૂમતા માણસ વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળ એ વાસ્તવિક છે, પણ માણસ અને બેઠક વચ્ચે લાગતા ઘર્ષણ બળ દ્વારા જે કેન્દ્રગામી બળ પૂરું પડાય જે વાસ્તવિક બળ છે, પરંતુ માણસને વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ બળ લાગતું હોવાની લાગણી થાય છે. આ આભાસી બળ છે. પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં કોઈ પણ પદાર્થ હોય તો એના ઉપર એક આભાસી બળ લગાડવાનું હોય છે. પૃથ્વી આપણને ખબર છે કે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, ધરીભ્રમણ પણ કરે છે. એટલે સમગ્ર પૃથ્વી પણ એક રીતે અજડત્વીય નિર્દેશ ફ્રેમ જ છે. પણ સૂર્યના પરિ અને ધરીભ્રમણને કારણે જે આભાસી પ્રવેગ ઉત્પન્ન થાય છે નહિવત છે. સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળ ગતિ કરે છે, ચાક ગતિ પણ કરે છે. આ બંને ગતિઓ પ્રવેગી ગતિ જ કહેવાય. આપણે બધા પૃથ્વી ઉપર છીએ અને આપણા માટે પૃથ્વી પોતે નિર્દેશ ફ્રેમ છે, અને કમબખત એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે કારણ કે પ્રવેગી ગતિ છે આની. પણ પૃથ્વીને કારણે આપણા ઉપર જે આભાસી પ્રવેગ ઉત્પન્ન થાય છે એ નહિવત છે. એટલે સામાન્ય સંજોગોમાં પૃથ્વીને લગતા પ્રશ્નો, એટલે આપણે બધા જે સામાન્ય સંજોગોમાં જે કોયડાઓ સોલ્વ કરીએ છીએ એમાં આપણે કોઈ પૃથ્વીના આભાસી પ્રવેગની ચર્ચા કરતા નથી. પૃથ્વીના વ્યવહારિક હેતુ પૂરતું અજડત્વીયના બદલે જડત્વીય નિર્દેશ ફ્રેમ માની અને સોલ્વ કરીએ છીએ. હું થોડા ક્વેશ્ચન્સ તમને સમજાવું એટલે વધારે ક્લિયર થઈ જાય. ઉદાહરણ નંબર 7 પર આવી જાઓ. ઉદાહરણ નંબર 1 થી 6 પતી ગયા છે. ઉદાહરણ નંબર 7 પર આવો.
શું લખ્યું છે જુઓ મિત્રો. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે. એટલે બોક્સ છે ને એક ટ્રેનમાં છે અને બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો? ચલો મિત્રો મારી વાત સાંભળજો બધા જ. માની લો કે આ છે ને એ ટ્રેન છે અને એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. એમાં મેં એક બોક્સ મૂકેલો છે. આ બોક્સ છે. ચલો હવે મને કહો કે આ બોક્સ પર કેટલા કેટલા બળ લાગતા હશે? વજન બળ, લંબ બળ, વજન બળ, આભાસી બળ, આભાસી બળ, હા પરફેક્ટ. પોતાનું વજન નીચે, લંબ બળ ઉપર તરફ. હવે મિત્રો આ ઉપરાંત ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં એક આભાસી બળ એમ એ લાગશે. હવે આ બોક્સને મારે બોક્સ છે ને આભાસી બળ, આ જો ટ્રેનની સપાટી લીસી હોત તો શું થાત? જેવો ટ્રેન પ્રવેગથી ગતિ કરે તો સપાટી લીસી હોત તો શું થાત? સરકી જાત તો બ્લોક સરકી જાત. એટલે બ્લોકની અપેક્ષિત ગતિ લેફ્ટ હેન્ડ સાઈડની છે, પણ કોઈક એને રોકી રાખે છે. કોણ રોકી રાખે છે? સ્થિત ઘર્ષણ બળ. ઘર્ષણ બળ, તો એ અપેક્ષિત ગતિનો વિરોધ જે કરતું ઘર્ષણ બળ છે આપણને ખબર છે કે કયું છે? સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ. આ સમજ્યા મિત્રો? હા હા. હા સર સમગ્ર પ્રશ્ન હંમેશા નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગણવો. આ ટાઈપના ક્વેશ્ચનમાં સમગ્ર પ્રશ્ન નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગણવાનો. ફ્રેમની સાપેક્ષે ગણવો. દાખલો. ચલો મિત્રો આ પદાર્થ આપણે ટ્રેનમાં બેઠા જેવું માનીને ચાલીએ તો પદાર્થ કેવો છે મિત્રો? અત્યારે સ્થિર છે. સ્થિર. સ્થિર છે. એટલે પદાર્થ સંતુલનમાં છે. આપણે ક્યાં બેઠા જેવું માની ચાલવાનું છે? ટ્રેનમાં. ટ્રેનમાં. હા સંતુલનમાં છે. એટલે એનો મતલબ શું થયો? એક તો n બરાબર માજી થશે અને બીજું શું થશે મિત્રો? ma બરાબર Fs fs. બરાબર fs. હવે છે ને હું આ પ્રવેગ વધારતો જઈશ તો સ્થિર ઘર્ષણ બળ આપણું કેવું છે? વેરી સ્માર્ટ. Very smart. વેરી સ્માર્ટ નથી. સ્માર્ટ. વેરી સ્માર્ટ Very smart. એટલે એ પણ બાબડું શું કરશે? એનું મૂલ્ય વધારશે. મૂલ્ય વધારશે. વધશે. એક લિમિટ સુધી વધારશે. હા પણ અમુક હદથી વધારી શકશે નહીં. નહીં. એટલે એનો મતલબ કે જો બ્લોકને સરકવા ના દેવો હોય તો આ એમ એનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા ઓછું હોય. શું હોવું એના જોઈએ? જેટલું અથવા કાં તો જેટલું. એનાથી ઓછું હોવું જોઈએ. હા કે ના? હા. હા સર શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર તો એમ એનું મૂલ્ય શુડ બી લેસર ઇક્વલ્સ ટુ એફએસ મેક્સિમમ. એફએસ મેક્સિમમ તો શું છે? મ્યુ SN. મ્યુ SN. તો એમ એ લેસર ઇક્વલ્સ ટુ પણ મ્યુ એસ એન તો પાછું શું છે? માજી. 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 તો મામલો કેન્સલ. તો એનો મતલબ કે ટ્રેનનો જે પ્રવેગ છે that must be a lesser equals to ટ્રેનનો પ્રવેગ must be lesser equals to mu sg થશે. હા સર. હવે mu s નું મૂલ્ય, તેનો મતલબ કે મહત્તમ પ્રવેગ કેટલો આવશે? મેક્સિમમ પ્રવેગ એ મેક્સ. mu s કાં તો પ્રવેગ mu sg કરતા મોટો અને પ્રવેગ should be lesser equals to mu g. પણ મેક્સિમમ ની કેટલી કિંમત હોય છે mu sg? મ્યુજી. હા mu g mu જેની SG કિંમત જેટલું. 0.15 જેની કિંમત 10. તો ટ્રેનનો મહત્તમ પ્રવેગ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોઈ શકે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો તમારે છે ને આ એક આકૃતિ દોરવી પડશે. તો તમને આ બંને ઇક્વેશન ખ્યાલ આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. શું આ દાખલો સમજમાં આવ્યો?
હા સર આકૃતિ અત્યારે દોરી શું કહો છો? આકૃતિ અત્યારે દોરી દઈએ, તમે સ્ક્રીનશોટ આપશો. સ્ક્રીનશોટ આપીશ પણ દોરી નાખો સારું તમારા માટે. 1 મિનિટ રાખો ને. સર ડાબી બાજુ એમ એ જે છે એ આભાસી બળ છે ને? હા એક્ઝેક્ટલી આભાસી બળ છે. અજડત્વીય નિર્દેશ ફ્રેમના કિસ્સામાં પદાર્થ પર જેટલા બળ લાગતા હોય એ બધા લગાડવાના, ઉપરાંત એક આભાસી બળ લગાડવાનું. કેટલા મૂલ્યનું? તો કે ભાઈ એમ એ, જ્યાં એ એટલે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ, અને કઈ દિશામાં લગાડવાનું? તો કે ભાઈ નિર્દેશ ફ્રેમની પ્રવેગની વિરુદ્ધ દિશામાં. નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ઓકે, ચલો હજુ એક દાખલો ગણો એટલે વધારે તમને ક્લિયર થઈ જાય. હજુ ને એક દાખલો ગણાવું એટલે તમને વધારે સચોટ ક્લિયર થાય. જો સ્વાધ્યાયના છે ને 1 થી 12 બધા પતી ગયા. જો હે ને, હા કે ના? જુઓ તો 1 થી 12 પતી ગયા છે સ્વાધ્યાયના, એકવાર ચેક કરો તો. હા સર. સ્વાધ્યાયના 13મા દાખલા પર આવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 13. 1 થી 12 દાખલા પતી ચૂક્યા છે. ક્વેશ્ચન નંબર 13 પર આવો. ઓકે, 70 કિલોનો એક માણસ 70 કિલોગ્રામનો એક માણસ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. તો દરેક કિસ્સામાં વજન કાંટાનું અવલોકન કેટલું હશે? મિત્રો વાત સાંભળજો, બહુ સરસ વાત છે. એક વ્યક્તિ લિફ્ટની અંદર ઊભો છે, તો લિફ્ટ વ્યક્તિ માટે શું બની જશે મિત્રો? નિર્દેશ ફ્રેમ. આપણે ડોક્ટર પાસે જઈએ ને તો ખબર, ડોક્ટર પાસે ઓલું વર્તુળાકાર કે લંબચોરસ આકારનું એક વજન કાંટો ખબર છે? હા, તો એની ઉપર એક માણસ ઊભો છે, અને આ વજન કાંટો તમને શું આપે ખબર છે? વજન કાંટો પેલા વજનને કિલોગ્રામમાં ફેરવે, એટલે વજન કાંટો હંમેશા તમને જે રીડિંગ આપશે ને એ W/G આપશે, એ તમારું વજન ભાગ્યા ગુરુત્વ પ્રવેગ. વજન કાંટો તમને હંમેશા એ શું કરશે કે તમારા પરનું ઇફેક્ટિવ તમારું બળ ભાગ્યા G કરે એટલે કિલોગ્રામમાં ફેરવે. રીડિંગ હંમેશા છે ને અસરકારક વજન બળ ભાગ્યા G જેટલું થાય. એટલે સાંભળી લો, વજન કાંટાનું અવલોકન ભલે છે વજન કાંટો પણ માપે છે દળ. આ એક આપણે વજન છે ને કિલોગ્રામમાં બોલતા હોઈએ, પણ ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ વજનનો એકમ શું છે? વજન એક બળ છે, અને વજન બળનો એકમ ન્યૂટન છે. વ્યવહારમાં આપણે વજન છે ને કિલોગ્રામમાં બોલતા હોઈએ છીએ, પણ એવું નથી. વજન કાંટાનું અવલોકન છે ને એ શું હોય ખબર છે? એ તમારું અસરકારક વજન ને અસરકારક વજન એટલે શું? હમણાં ખ્યાલ આવશે. એને G વડે ભાગી નાખીએ એટલે તમને વજન કાંટાનું અવલોકન મળે. સૌથી પહેલા કેસ નંબર 1, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો મિત્રો અચળ વેગથી ગતિ કરે છે, તો શું કોઈ આભાસી બળ લાગશે? ના, નહીં લાગે. નહીં લાગે. જડત્વીય તો છે. વજન બળ તરીકે માત્ર અધો દિશામાં માત્ર માજી જ લાગશે. માણસ ઉપર લિફ્ટ છે ને ઉપર તરફ અચળ વેગથી ગતિ કરે છે કેસ 1માં, તો એક જ એનું વજન છે ને નીચે તરફ એક ખાલી માજી બળ જ લાગશે. તો માજી એટલે m ગુણ્યા 70 ગુણ્યા 9.8, તો રીડિંગ કેટલું આવશે? તો 70 ગુણ્યા 9.8 ભાગ્યા 9.8 એટલે 70 કિલો જ રીડિંગ આવશે. પહેલા કેસમાં
વજન કાંટાનું અવલોકન 70 કિલોગ્રામ જ આવશે. માની લો કે હજી એક કિસ્સો લઈએ, આ કેસ નંબર 0. માની લો કે લિફ્ટ સ્થિર છે, તો શું સ્થિર અવસ્થામાં કોઈ આભાસી બળ લાગશે લિફ્ટ પર? ના સર. ના સર. સ્થિર અવસ્થામાં પણ શું થશે કે અસરકારક વજન માજી જ આવશે, અધો દિશામાં માજી જ બળ આવશે. એટલે એનો મતલબ કે અહીંયા 70 ગુણ્યા 9.8 જ આવશે ન્યૂટનમાં, અને અવલોકન કેટલો આવશે તો કે ભાઈ આને જી વડે ભાગી નાખો એટલે 70 કિલો જ આવશે. એટલે મિત્રો લિફ્ટ જો અચળ વેગથી ઉપર ગતિ કરતી હોય કે અચળ વેગથી નીચે ગતિ કરતી હોય કે સ્થિર હોય, તો એ બધા કિસ્સામાં વજન કેટલો આવશે? અવલોકન કાંટાનું અવલોકન કેટલો આવશે? એ દરેક કિસ્સામાં અવલોકન કાંટાનું અવલોકન, વજન કાંટાનું અવલોકન 70 કિલોગ્રામ જ આવશે. આપણું જે વાસ્તવિક વજન છે એ જ આવશે, વાસ્તવિક દળ. પણ માની લો કે હવે લિફ્ટ અધો દિશામાં ગતિ કરે છે મિત્રો. હવે જે લિફ્ટ છે એ અધો દિશામાં ગતિ કરે છે મિત્રો. જો લિફ્ટ અધો દિશામાં પ્રવેગિત ગતિ કરતી હોય તો આ માણસ પર આભાસી બળ કઈ તરફ લાગશે? નીચે. હવે લિફ્ટ છે, પહેલી વાત એ કે લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે, તો એ ઝડપીય કહેવાય કે અઝડપીય? અઝડપીય. અઝડપીય. તો અઝડપીય નિર્દેશનના કિસ્સામાં આપણે ખબર છે કે પદાર્થ પર એક વધારાનું બળ લગાડવાનું, અને કઈ તરફ લગાડવાનું? તો કે પ્રવેગની વિરુદ્ધ દિશામાં, લિફ્ટના પ્રવેગની વિરુદ્ધ દિશામાં લગાડવાનું. અને કેટલું લગાડવાનું? તો આ ઉપરાંત બીજા જે બળો છે તો વિચારવાના છે. એટલે આનું પોતાનું બીજું હજી એક બળ કેટલો હશે? વજન બળ. નીચે આવશે. તો હવે મને વિચારીને કહો કે માણસનું અસરકારક વજન કેટલું? એટલે અધો દિશામાં કુલ બળ કેટલું આવે? એને અસરકારક વજન કહેવાય. અસરકારક W બરાબર, હવે હું શું લખું? mg minus ma. mg minus ma. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. નીચે તરફ ધારો કે 500 અને ઉપર તરફ 20, ઉપર તરફ 100, તો ઇફેક્ટિવ નીચે તરફનું કેટલું આવશે? 400. એટલે તમે બાદ બાકી જ કરીને. તો અસરકારક વજન હવે m ઇન્ટુ g માઇનસ a થઈ ગયું. m છે સિંગતેલ, g 9.8 લઈ, ચલો g 10 લઈ લઈએ, g 10 લઈ લઈએ. આમાં તો કોઈ ટેન્શન નહોતું, 10 વડે ગુણીને 10 વડે ભગાય, જવાબ એનો એ જ આવશે. ધારો કે g 10 લઈ લઈએ અને માઇનસ પ્રવેગ કેટલો છે નિર્દેશનનો? 5. તો g માઇનસ 10 માઇનસ 5 એટલે 5. તો આ જવાબ શું આવશે મિત્રો? 350. આ તો અસરકારક વજન મળ્યું. હવે રીડિંગ કેટલું મળશે? ભાગ્યા 9.8. 9.8 નહીં, એટલે 35. એટલે હવે તમે ખરેખર મિત્રો તમે પ્રયોગ કરજો. આ તમે ખરેખર તમારા ઘરમાં જો આ વજન કાંટો હોય ને, તો તમે એક કામ કરજો, એકવાર છે ને તમે વજન કાંટો લઈને લિફ્ટમાં જજો અને લિફ્ટને સ્થિર અવસ્થામાં રાખજો, અને તમે દેખજો તો તમારું જે વજન હશે ને, તમારો જે કિલોગ્રામ હશે ને, લગભગ તમારો સાચું જે કિલોગ્રામ હશે ને એ જ બતાવશે. પણ હવે એક પ્રયોગ એવો કરજો કે લિફ્ટ જ્યારે ઉપર આવતી હોય ત્યારે તમે એના ઉપર ઊભા રહેજો અને દેખજો, અને લિફ્ટ જ્યારે નીચે જતી હશે ને તો ડેફિનેટલી તમે અનુભવશો કે લિફ્ટ જ્યારે નીચે જતી હશે ને ત્યારે તમારું વજન તમને ઓછું થયેલું ફીલ થશે. જે લોકોને વજન એવું લાગતું હોય કે મારું વજન તો બહુ વધી ગયું છે, તો એ લોકોએ જો ખુશી, માનસિક શાંતિ મેળવવી હોય તો આ વજન કાંટો લિફ્ટમાં લઈ જવાનો, અને ક્યારે વજન માપવાનું? લિફ્ટ નીચે જતી હોય ત્યારે. એને માનસિક શાંતિ થઈ જશે કે હાર્ટ મારું વજન ઘટી ગયું એવું લાગશે ને. ઓકે, હા સર. અને કોઈને જો એવું લાગતું હોય કે મારું વજન બહુ ખોટું, બહુ નાનકડું, ઓછું છે, મારે થોડું વજન વધારવું છે, તો એને માનસિક શાંતિ લેવી હોય તો પ્રયોગ નંબર માની લો કે લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પગથી ઉપર જાય છે. જો લિફ્ટ ઉપર જતી હોય તો લિફ્ટમાં રહેલા માણસ પર આભાસી બળ કઈ તરફ લાગશે? નીચેની તરફ. એમ એ અને પાછું પોતાનું વજન બળ જ લાગે ના? હા. તો હવે અસરકારક વજન શું આવશે મિત્રો? ma plus mg. માજી પ્લસ માં, તો m g પ્લસ એ થશે મિત્રો. તો હવે આ થઈ જશે 70 ગુણ્યા 15, 15 સત્તા 105,
15 105 ગુણ્યા 10 એટલે 105 એટલે 1050. આ તો મિત્રો 1050 ન્યૂટન વજન આવ્યું, પણ રીડિંગ કેટલું આવશે? રીડિંગ ઇઝ ઇક્વલ ટુ અસરકારક વજન ભાગ્યા જી. 105 કિલોગ્રામ. અને એ છે ખરેખર કેટલા કિલોગ્રામનો? 70. એને ફિલિંગ શું આવશે? હું કેટલા કિલો થઈ ગયો એવું લાગશે એને? 105. 5 કિલો. કિલો. સમજ પડી માનસિક રીતે? હા આ શું સર. મિત્રો સમજમાં આવ્યું? હા સર. હા સર. હવે માની લો કે લિફ્ટનો કેબલ તૂટી જાય છે, તો લિફ્ટનો કેબલ તૂટી જાય તો લિફ્ટ પોતે કેટલા પ્રવેગથી નીચે ગતિ કરવા લાગશે? 10 મીટર પ્રતિ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ લિફ્ટ પોતે પણ ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી ગતિ કરવા લાગે, હા કે ના? હા સર. જો લિફ્ટનો કેબલ તૂટી જાય, લિફ્ટ પોતે જી જેટલા પ્રવેગથી નીચે પડવા મળશે, હા કે ના? હા. હા સર. તો આવા સંજોગોમાં ઓલો જે માણસ છે એના ઉપર આભાસી બળ કેટલું લાગશે? કેટલું લાગશે? હા એમ પણ એ તરીકે જી છે અત્યારે, અને પોતાનું વજન પણ નીચે માં જી, હા કે ના? તો હવે અસરકારક વજન શું થશે? 0 ન્યૂટન. હવે અસરકારક વજન માજી માઇનસ માજી એટલે 0 થઈ જશે. રીડિંગ કેટલું આવશે હવે? 0 આવશે. તમને એવું લાગશે કે તમે વજન રહિત થઈ ગયા છો, તમે વજન રહિત થઈ ગયા છો. તમે મિત્રો આ અવસ્થા અનુભવી છે, તમે આ અવસ્થા અનુભવેલી છે, સાચું કોણ? તો તમે એક કામ કરજો ને, એક કામ લિફ્ટમાં બેસજો અને પછી કોઈકને કહેજો કે લિફ્ટનો કેબલ તોડી નાખે, તો અને તમે ઓલું નીચે તમે વજન કાંટો રાખ્યો હશે ને, તો એ તૂટેલી અવસ્થામાં જ્યારે તમે નીચે પડતા હશો ત્યારે તમે દેખશો નીચે તો તમને 0 જ બતાવશે. એટલે તમને એમ લાગશે કે હાર્ટ આપણે વજન રહિત થઈ ગયા છીએ, અને પછી થોડી વારમાં દુનિયા રહિત થઈ જશો, દુનિયામાંથી બહાર વયા જશો. એટલે આ અવસ્થામાં તમને વજન રહિત ફીલ થશે, અને તમે સાચું કહો તો આ અવસ્થા અનુભવી છે. તમે ઓલું હોડકુમાં બેઠા છો, હોડકામાં હોડી હોય, હા સર. તમે છે ને એક કામ કરજો, સૌથી ઉપરની કિનારીએ બેસજો. હવે હોડકાની સૌથી ઉપરની કિનારી, અને જ્યારે હોડકું આમ ઉપર જતું હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ જે વખતે હોડકું નીચે આવતું હોય ને, તો એ વખતે છે ને એ લોકો એક ક્ષણ એક નાનકડી ક્ષણ માટે મુક્ત પતન જેવી અવસ્થા કરી હોય. એટલે હોડકું આમથી આમ ગતિ કરતું હોય, અને તમે જ્યારે એ હોડકું જ્યારે એક ક્ષણ માટે નીચે આવશે ને, તો આ લિફ્ટ જેવો જ કિસ્સો થશે. લિફ્ટનું મુક્ત પતન જેવી જ વાત થશે. તો એક ક્ષણ પૂરતું તમને એવું ભાસશે કે તમે વજન રહિત, તમે હવામાં ઉડતા હશો, વજન રહિત હશો એવું તમને ફિલિંગ. તમારું દિલ ધક કરીને હાથમાં આવી ગયું લાગશે તમને. શું કહો છો? બંજી જમ્પિંગ? હા, એ પણ વાત સાચી છે. બંજી જમ્પિંગમાં પણ એવું થાય, પણ એ કન્સેપ્ટ અલગ જ છે. બંજી જમ્પિંગમાં પણ એવું થાય, પણ એ અલગ છે. આ તમને એક્ઝેક્ટ સિચ્યુએશન હું તમને કહી રહ્યો છું, આ જે લિફ્ટ વાળી જે સિચ્યુએશન છે ને એની વાત. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો મિત્રો તો આ આભાસી પ્રવેગનો કિસ્સો સમજ પડ્યો? આ કેસ 1 માં, કેસ 1 માં ખાલી એક નોંધ એડ કરી નાખો ને. કેસ 1 માં અહીંયા એક નોંધ એડ કરી નાખો કે લિફ્ટ જ્યારે સ્થિર હોય, લિફ્ટ જ્યારે સ્થિર હોય ત્યારે પણ આ જ જવાબ આવે. એટલે કેસ નંબર 1 માં અચળ વેગથી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ કે સ્થિર અવસ્થામાં રહેલી નિર્દેશ ફ્રેમ, બંને માટે જવાબ સીમિત આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. શું આ દાખલો સમજમાં આવ્યો? હા. ઓકે, આઈ થિંક ક્વેશ્ચન નંબર 14, 15, 16 થી 20, 21 સુધી પતી ગયા છે ને? જો તો 14 થી 21 સુધી પતી ગયા છે. હા સર. 14 થી 20 સુધી 20 સુધી પૂરા. અચ્છા, ઓકે, ચલો.
એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમને લગતા દાખલાઓ મેં કરાવ્યા, હજી કદાચ અમુક અમુક આવશે ત્યારે વાત કરીશું. પણ આવું ક્યારે આવે ખબર છે? જ્યારે આવું ત્યારે જ આવે જ્યારે કોઈ એક પદાર્થમાં બીજો પદાર્થ હોય, જેમ કે લિફ્ટમાં માણસ હોય, જેમ કે ટ્રેનની અંદર બોક્સ હોય, તો ત્યારે આવી બધી વાત આવે. એક પદાર્થ ગતિ કરતો હોય અને એમાં કોઈ બીજો પદાર્થ મૂક્યો હોય ત્યારે આવી બધી વાત આવે. ઇઝ ઇટ ક્લિયર? હા અધરવાઇઝ આવું કોઈ બને નહીં. ઓકે, ચલો ક્વેશ્ચન ઓકે સર. 21 પર આવી જઈએ. ક્વેશ્ચન નંબર 21. દોરીના એક છેડે 0.25 કિલોગ્રામ દળના પદાર્થને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. કયા સમતલમાં છે મિત્રો? જુઓ તો સમક્ષિતિજ છે કે શિરોલંબ સમતલ છે? મિત્રો લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી, તમને યાદ હોય તો, કે સમક્ષિતિજ સમતલમાં જો હોય તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે મિત્રો? સ્થિત ઘર્ષણ બળ. કંકોડું સ્થિત ઘર્ષણ બળ. આ લંગસ્યુ ફેરવ તણાવ બળ. દોરીનું તણાવ આ બળ. કઈ ઓલો વ્હીકલ રોડ પર ગતિ નથી કરતું લા. કોઈ વ્હીકલ રોડ પર ગતિ નથી કરતું, લંગસ્યા ફેરવવાની વાત છે. તો કયું બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે? તણાવ બળ. તો કેન આઈ સે કેન્દ્રગામી બળે તણાવ બળ પૂરું પાડશે? હા કે ના? હા સર. ઓકે, તો પહેલો ક્વેશ્ચન કે તણાવ બળ કેટલું હશે? તો જરૂરી કેન્દ્રગામી બળ તણાવ બળ, અને કેન્દ્રગામી બળનું સૂત્ર યાદ છે ને મિત્રો? શું હોય? અચ્છા, તમને ખબર છે કેન્દ્રગામી પ્રવેગ આપણને ખબર છે કે v²/r પણ હતો, અને યાદ છે તમને? યાદ r ઓમેગા² પણ હતું. v બરાબર r ઓમેગા લખી નાખો. હા સર. જવા દો. હા એવું ના મજા આવે ને તો આપણે એક કામ કરીએ, આ સૂત્રમાં ના મજા આવે ને તો એક કામ કરીએ, v બરાબર પહેલા r ઓમેગા કરી નાખીએ. v બરાબર r ઓમેગા. ઓકે, તો હવે કેન્દ્રગામી બળ mv²/r, અને v ના બદલે r ઓમેગા મૂકી દો તો r² ઓમેગા²/r, એટલે r ઓમેગા² થશે મિત્રો. આવું હા સર. કારણ કે આપણને છે ને, જો સાંભળો, આપણને આ રિવોલ્યુશન, જો આપણને ઓમેગા આપ્યો છે, ઓમેગા 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ આપણને ઓમેગા આપ્યો છે. બીજી વાત હજી લોચો છે, ઓમેગાની કિંમત છે ને ખરેખર તો રેડિયન પ્રતિ સેકન્ડમાં હોવી જોઈએ, પણ રિવોલ્યુશન પ્રતિ મિનિટ. અચ્છા, તો એક પરિભ્રમણ પૂરું થાય તો કેટલા ખૂણો કેટલો કપાશે? 2π એટલે 2π કહેવાય. 2π એટલે રિવોલ્યુશન ને રેડિયનમાં ફેરવી નાખ્યા. ખબર પડી તમને? હા સર. એટલે મિનિટ એટલે કેટલા સેકન્ડ? 60. 60 સેકન્ડ. બરાબર છે. એટલે હવે બસ, હવે આપણે કિંમત શોધવા માટે સક્ષમ છીએ. તણાવ બળ બરાબર m ની કિંમત આપણને આપી છે 0.25. ત્રિજ્યા પોતે લંબાઈ, દોરીની લંબાઈ એ ત્રિજ્યા બને. જો દોરીની લંબાઈ એ ત્રિજ્યા બનશે. તો અને આપેલી છે આમ તો, જો કે આપેલી 1.5 મીટર. અને ઓમેગા તરીકે શું લખવાનું મિત્રો? મીંડી કેન્સલ. 4/3 રેડિયન પર 4π/3 નો વર્ગ. પાછો આનું સાદુરૂપ આપો એટલે આપણો તણાવ બળ મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હા સર. અચ્છા, હવે બીજો ક્વેશ્ચન એવો છે કે તણાવ બળની મહત્તમ કિંમત 200 ન્યૂટન છે. દોરી 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો એને કેટલી ઝડપથી ગુમાવવું પડે? તો આપણને ખબર પડી કે તણાવ બળનું સૂત્ર mr ઓમેગા² છે. કે ના? જુઓ તો અહીંયા ટી મેક્સિમમ લખી દઈએ તો અહીંયા પણ ઓમેગા મેક્સિમમ થઈ જશે મિત્રો. તો ઓમેગા મેક્સિમમ સ્ક્વેર
ઇઝ ઇક્વલ્સ ટુ ટી મેક્સિમમ અપોન એમઆર લખી શકાય મિત્રો? હા સર. હા, લખી શકાય. ચલો હવે ટી મેક્સિમમ ની કિંમત આપણને 200 આપી છે, એમ અને આર આપેલા છે, તો ઓમેગા મેક્સ સ્ક્વેર મળશે, એનું વર્ગમૂળ કાઢો એટલે તમને ઓમેગા ની મેક્સિમમ કિંમત મળી જશે મિત્રો. હા સર. તો બીજો ઉલટો ક્વેશ્ચન છે કે ભાઈ મહત્તમ તણાવ 200 હોય તો પછી ઓમેગા, પહેલા ક્વેશ્ચનમાં એવું હતું કે ભાઈ ઓમેગા આપ્યો તો તણાવ પૂછ્યો હતો, અને બીજા કિસ્સામાં તણાવની મહત્તમ કિંમત આપીને ઓમેગા પૂછ્યો છે. પણ ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. સર આમાં ઓમેગા એટલે જ મહત્તમ ઝડપ. ઓકે, અહીંયા આગળ મહત્તમ ઝડપ એટલે વી શોધવાનો છે, અહીંયા આગળ વી શોધવાનો છે, કઈ વાંધો નહીં. તો મેં તમને હમણાં જે શીખવાડ્યું ને એના ઉપર તમને ઓમેગા મેક્સિમમ મળી જશે, અને પછી વી મેક્સિમમ શું કરવાનું? આર ઓમેગા. એવું કરો તોય ચાલે, એવું કરો તો ચાલે, અને એવું ના કરો તો આમાં જે બતાવ્યું છે એ પ્રમાણે કરો, અહીંયા જે કીધું છે એ પ્રમાણે કરો, અહીંયા જે પ્રમાણે છે એ પ્રમાણે સમજાવો કે ભાઈ કેન્દ્રગામી બળનું મૂલ્ય ટી મેક્સિમમ કે તેના કરતા ઓછું હોવું જોઈએ, તો વી એમ વી મેક્સ સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ્સ ટુ ટી મેક્સિમમ. બસ, તો એ પ્રમાણે શોધો, અથવા મેં તમને જે પ્રમાણે કર્યું એ પ્રમાણે કરો, બધું સરખું થશે. ઓકે, ગેટ ધ સેમ આન્સર. ઓકે, પણ અહીંયા આગળ મહત્તમ વી શોધવાનો છે, ઓમેગા નથી શોધવાનો. બીજા કિસ્સામાં વી શોધવાનો છે, ઓમેગા નથી શોધવાનો. ભ્રમણની ઝડપ નથી, ખાલી ઝડપ, કોણીય ઝડપ નથી, ઝડપ છે. કોણીય ઝડપ શબ્દ હોત તો ઓમેગા મેક્સિમમ શોધ્યો હોત. ઓકે, હા સર. કોણીય ઝડપ એવો શબ્દ હોત ને ક્વેશ્ચનમાં તો ઓમેગા શોધ્યો હોત. ખાલી ઝડપ છે એટલે વી મેક્સિમમ શોધવાનો છે. ઓકે, ઓકે. સર. સર આમાં રિવોલ્યુશન સમજાવો ને. શું કહો છો? રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ. હા, એક મિનિટ કહી દો. કોણીય વેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ હોવો જોઈએ. ચેપ્ટર નંબર 2 ઓમેગા યાદ છે મિત્રો? કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, રેડિયન પ્રતિ સેકન્ડ. હા સર. પણ અહીંયા આપણને કમબખત ગદ્દારી એ વાતની છે કે ઓમેગાની કિંમત આપણને શું આપી છે? 40 રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ આપેલું છે. એટલે આ નહીં ચાલે. આપણે લાવવાનું શેમાં છે? રેડિયન પર સેકન્ડ. તો હવે વિચારો કે એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થાય? એક ભ્રમણ પૂરું થાય તો 360 ડિગ્રી એટલે 2 પાઈ. તો અંશમાં રિવોલ્યુશનના બદલે શું આવશે? 2 પાઈ રેડિયન. અને છેદમાં મિનિટના બદલે શું આવશે? 60 સેકન્ડ. ઓકે, હા સર. તો પરિભ્રમણના બદલે 2 પાઈ રેડિયન અને મિનિટના બદલે 60 સેકન્ડ. ઓકે, યસ સર. ઇઝ ઇટ ઓકે નાઉ? યસ સર. હું તમને ક્વેશ્ચન નંબર 22 અને 23 હોમવર્કમાં આપું છું. એમાં 4-5 22માં તો એક જ સ્ટેપનું કામ છે, તો તમને વાંચો એટલે આવડી જશે. MCQ છે, એક જ MCQ. 23માં 4-5 ક્વેશ્ચન તમને આપેલા છે, તમે વાંચજો. 22મો અને 23મો ક્વેશ્ચન જાતે વાંચવા માટે આપું છું, ટ્રાય કરજો, વાંચજો. 24મો ક્વેશ્ચન મિત્રો થઈ ગયો હશે, હા કે ના? હા સર. હા સર. હા સર થઈ ગયો છે. ચલો 25મા ક્વેશ્ચન પર આવી જાઓ. 25મા ક્વેશ્ચન પર આવી જઈએ આપણે મિત્રો. ચોવીસમા ક્વેશ્ચનમાં મેં તમને અમુક વસ્તુ એક્સ્ટ્રા લખાવી હતી, લખી નાખી તમે તમારા નોટ્સમાં? હા, લખી નાખી સર. યસ સર. નથી સર. લખવી પડે એમ છે, ક્વેશ્ચનમાં પૂછ્યું છે. 24મા ક્વેશ્ચનની વાત કરું છું, અમુક વસ્તુ રહી ગઈ છે નોટ્સમાં.
ચલો લુક એટ ધ 25th ક્વેશ્ચન. શું તમારા મોબાઈલમાં તમને 25મો ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર હા ઓકે. ક્વેશ્ચન નંબર 25. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ કન્વેયર બેલ્ટ કે જે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો મિત્રો આ બેલ્ટ ઉપર એક માણસ ઊભો છે અને આ બેલ્ટ છે ને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો માણસ માટે બેલ્ટ શું બની ગયો કહેવાય? નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ તો મિત્રો સ્પષ્ટ છે કે અહીં માણસ માટે જરૂર પડે તો આનો યુઝ કરીશું. જરૂર પડે તો આનો યુઝ કરીશું. માણસ માટે બેલ્ટ શું છે મિત્રો? નિર્દેશ ફ્રેમ. ના, વધારે શું બોલો? અજડત્વીય નિર્દેશ ફ્રેમ. એટલે જરૂર પડે તો આનો ઉપયોગ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે બેલ્ટ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ગતિ કરે છે. બેલ્ટની સાપેક્ષે માણસ સ્થિર છે. ઓકે, માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર છે જ. વેરી ગુડ. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન, માણસ પરનું ચોખ્ખું બળ કેટલું હશે? તો મિત્રો બેલ્ટ જો 1 500 ન્યૂટન. થી ગતિ કરે તો માણસનો પણ પ્રવેગ કેટલો હશે? 1 મીટર પ્રતિ સેકન્ડ હા, વિરુદ્ધ માણસનો દિશામાં. પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો માણસ પર લાગતું ચોખ્ખું બળ તો ma, એટલે માણસનો દ્રવ્યમાન કેટલો 65 કિલોનો છે, છેલ્લે આપ્યું છે. એટલે માણસ પર લાગતું અસરકારક બળ 65 ન્યૂટન. પહેલા ક્વેશ્ચનનો આન્સર 65 ન્યૂટન થશે. બીજો ક્વેશ્ચન, જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 હોય તો બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહી શકે? વેરી ગુડ. ચલો હવે બીજો ક્વેશ્ચન છે ને ઓલું જ છે. ચલો માણસ પર કેટલા બળ લાગે છે? 3. પોતાનું વજન નીચે, હા કે ના? લંબ બળ અને આભાસી બળ. પોતાનું વજન નીચે, લંબ બળ ઉપર. આ સિવાય બેલ્ટ જમણી બાજુ જાય તો આભાસી બળ કઈ તરફ લાગશે? ડાબી બાજુ અને કોણ એને રોકી રાખશે? સ્થિત ઘર્ષણ. સ્થિર ઘર્ષણ બળ રોકી રાખશે. માજી નીચે, લંબ બળ ઉપર અને આભાસી બળ ma આ તરફ. તો આ તરફ કોણ રોકી રાખશે? અને સ્થિર ઘર્ષણ બળ Fs. fs. શું આ મિત્રો સમજમાં આવ્યું તમને? હા સર. હવે માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર છે, એટલે બેલ્ટની સાપેક્ષે સંતુલન છે જ. તો એનો મતલબ કે n બરાબર શું થશે? mg. માજી. અને fs બરાબર શું થશે? હા. Ma. તો મિત્રો હવે હું આ બેલ્ટનો પ્રવેગ વધારતો જ જાઉં તો fs પણ શું આપણું કરશે બિચારું? Fs max બની જશે. fs max સુધી જશે. ma max લખી નાખું મિત્રો. હા સર. હા સર. fs maximum તો શું છે? MUSN. અને n તરીકે શું થશે? mg. mg એટલે mg બરાબર mm કટ. તો a max બરાબર મ્યુજી થઈ જશે મિત્રો. બોક્સ વાળો આ છે ને બીજો ક્વેશ્ચન બોક્સ વાળો જ થઈ ગયો આખો. બેક બોક્સનો જ કિસ્સો આવી ગયો પાછો. તો a max બરાબર મ્યુજી ના મ્યુ કેટલો છે? 0.2. 0.2. g10 લઈ લઈએ ચલો ને. તો આન્સર આવશે પર સેકન્ડ સ્ક્વેર. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. હા સર. બેલ્ટ કેટલા પ્રવેગ સુધી ગતિ કરે તો માણસને વાંધો ના આવે, સ્થિર રહી શકે? 2 મીટર પ્રતિ સેકન્ડ. 2 થી વધારે, જો બેલ્ટ 2 થી વધારે મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો શું થશે? માણસ જમણી બાજુ ધકેલાય. માણસ જમણી બાજુ નહીં, ખોટી વાત, જમણી બાજુ ડાબી નહીં. બાજુ. માણસ ડાબી બાજુ ડાબી બાજુ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. હા સર. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. ચેક ઇટ આઉટ. જો બરાબર છે લખ્યું જો તો બરાબર લખ્યું છે બધું. ઇઝ ઇટ ઓકે? ઓકે સર. ચલો ક્વેશ્ચન નંબર 26.
ક્વેશ્ચન નંબર 26 મિત્રો. ઓકે, શું મિત્રો તમને તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 26 ની રકમ દેખાઈ રહી છે? હા સર. જો શું લખ્યું છે વિચારવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલું કે આ જે વર્તુળ ગતિ છે એ કયા સમતલમાં છે? વર્ટિકલ સમતલમાં છે કે શિરોલંબ સમતલમાં છે? એક દોરીના છેડે પથ્થર બાંધેલો છે અને ઉર્ધ્વ વર્તુળ મતલબ શું થયો મિત્રો? હોરિઝોન્ટલ કે વર્ટિકલ? શિરોલંબ. સર. વર્ટિકલ. હા, તો પહેલી વાત એ કે આ જે વર્તુળાકાર માર્ગ છે પથ્થરનો એ ઉર્ધ્વ એટલે કે શિરોલંબ છે. શું એટલું સમજમાં આવ્યું? હા કે ના? હા સર. સર હા સર. એટલે સર ચકડોળની જેમ ને? શું કહો છો? સર ચકડોળની જેમ ને? ચકડોળ તો આખી અલગ વસ્તુ છે. એટલે સર પણ આમ એટલે એટલે એવી સર રીતે ટોપ ઉત્તર દિશામાં. ટોપ વ્યૂ છે ને? ના ના, આ ટોપ વ્યૂ ની સાઈડ વ્યૂ જ છે. હા ઓકે, હા હા સર. સમતલમાં લંગસ્યુ ફરે છે એટલે ચકડોળ ઊભું હોય તો એવું વિચારી શકાય, પણ ચકડોળ કિસ્સો અલગ છે ને, કારણ કે ચકડોળમાં માણસો બેઠા હોય એટલે ચકડોળમાં માણસો બેઠા તો માણસ માટે ચકડોળ અઝડપીય નિર્દેશન કહેવાય. આમાં લંગસ્યુ છે, દોરી હા એટલે સર આ રીતે ફરે દિશા છે. તો એવી રીતે ને? મારી સામે દેખો, મારી સામે દેખો, આ રીતે ફરે છે, આપણી સામે છે આ સમતલમાં. હા સમતલ ઓકે સર. હા ઓકે ઓકે સર. આ તો સર ચોથા દાખલાનો બીજો કિસ્સો હતો એવું જ છે ને? પરફેક્ટ, પરફેક્ટ, એકદમ પરફેક્ટ. ચોથા દાખલાનો કેસ નંબર 2. ચોથા દાખલાનો કેસ નંબર 2. વાત સાચી જ. અને એ જ ક્વેશ્ચન છે, એ જ ક્વેશ્ચન છે. તો વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુએ અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ, અધો દિશામાં લાગતા ચોખ્ખા બળનો સાચો આન્સર પસંદ કરો. તો સૌથી પહેલા આપણે નિમ્નતમ બિંદુએ વિચારીએ. તો મિત્રો કેટલા બળ લાગતા હશે, કોઈ મને કહેશે? દોરીનું તણાવ બળ ઉપરની તરફ અને વજન બળ નીચેની તરફ. એકદમ સત્ય વચન. તણાવ બળ નીચે, સોરી, તણાવ બળ ઉપર અને વજન પોતાનું નીચે તરફ લાગશે મિત્રો. વજન નીચે તરફ લાગશે. તો કેન્દ્રગામી બળ મિત્રો કેટલું આવશે? કેન્દ્ર તરફનું બળ E minus mg. E T minus mg, minus હા. સમજી. અચ્છા, જો કે કેન્દ્રગામી બળ પૂછ્યું જ નથી આપણને. આપણને શું પૂછ્યું છે? નિમ્ન સ્થાને અને ઉચ્ચતમ સ્થાને. ના ના, શું પૂછ્યું શું પણ આપણને? પરિણામી બળ. હા અને પરિણામ. કઈ દિશામાં? પરિણામી બળ કઈ દિશામાં? અધો અધો દિશામાં. હો દિશા. તો વિચારીને કહો કે અધો દિશામાં પરિણામી બળ કેટલું આવશે? mg minus mg t. minus t. mg minus t. પરફેક્ટ. તો mg, ધારો કે તણાવ બળ T1 છે, તો mg minus T1 લખાશે મિત્રો? હા સર. તો આ 4 ઓપ્શનમાંથી ઓપ્શન એ સાચો બનશે. ખબર પડી મિત્રો? હા સર. હા હા સર. હવે ઉચ્ચતમ સર સ્થાને mg વિચારીએ. વધારે છે ઉચ્ચતમ કે સ્થાને તણાવ બળ વધારે છે? શું કહો છો? સર આમાં તણાવ બળ વધારે છે કે mg વધારે છે એનાથી ફરક પડે કે પછી ખરી તણાવ દિશામાં? બળ જ વધારે હોય. તણાવ બળ જ વધારે હોય. જો mg વધારે હોય ને તો એ બહાર જતું રહે. તો બ્લોક દોરી તૂટી જાય. હા એટલે તણાવ બળ જ વધારે છે. પણ આપણને પૂછ્યું છું ખબર છે, અધો દિશાનું પરિણામી બળ. એટલે આપણે એ શબ્દ નહીં, એટલે અધો દિશામાં ઇફેક્ટિવ કેટલું બળ લાગશે એનો આપણે વિચાર કર્યો. ઇઝ ઇટ ક્લિયર? હા. એટલે અધો દિશામાં સપોઝ કે તમે વિચારો, હવે જે મોટું નાનું જવા દો, પણ ઇફેક્ટિવ અધો દિશાનું બળ કેટલું થયું? માજી એટલે અધો દિશા, ઇન શોર્ટ અધો દિશાનું બળ એટલે શું ખબર છે? અધો દિશા ધન લેવાની અને ઉર્ધ્વ દિશા ઋણ લેવાની. એટલે માજી માઇનસ ટી. ઇઝ ધેટ ક્લિયર? હા 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 સર. સર. અને ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે તણાવ પણ નીચે લાગશે અને માજી પણ. અને વજન પણ એટલે નીચે થશે. એટલે mg plus t થશે. એટલે T પ્લસ હા. mg થશે. હા. તો T2 plus mg. Is that clear? હા સર. હા Is it understood? હા સર. હા સર. ઓકે. તો બંનેમાં ફર્સ્ટ આન્સર આવશે. તો જો પહેલામાં માજી માઇનસ T1 અને બીજામાં T2 પ્લસ માજી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? જો કે આ ચોથા દાખલામાં દાખલો થઈ ગયો કહેવાય.
ચોથા દાખલામાં દાખલો ઇનડાયરેક્ટલી થઈ જ ગયો કહેવાય. ઓકે, ઓકે સર. ઓકે સર. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 27 જે છે ને એ તમારે ખૂબ જ સમજપૂર્વક સમજવું પડશે. બહુ જ સરસ ક્વેશ્ચન છે, થોડું ધ્યાનથી સમજજો. ન્યૂટન પહેલા એના ક્વેશ્ચન નંબર 27 સ્ટાર્ટ કરતા પહેલા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ યાદ કરી લઈએ. મિત્રો, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું છે? કોઈ કહેશે મને? આપણે જે પદાર્થ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય. એટલું જ બળ આપણી પર વિરુદ્ધ દિશામાં. બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરિક પ્રક્રિયા થશે, એક વડે બીજા પદાર્થ પર જેટલું બળ લાગશે એટલું જ એટલું જ બીજા બળ પદાર્થ પર પદાર્થ બીજા વડે પહેલા તરફ પદાર્થ લાગશે, બીજા પદાર્થ. પરંતુ વિરુદ્ધ દિશામાં. ઇઝ ધેટ ક્લિયર? વિરુદ્ધ દિશામાં. યસ સર. હા Yes, સર. sir. ઓકે, ચલો હવે સૌથી પહેલા ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, થોડું શાંતિથી સમજજો. ક્વેશ્ચન નંબર 27 ની હું વાત કરી રહ્યો છું. મિત્રો, સમજજો. 1000 દ્રવ્યમાનનું હેલિકોપ્ટર છે અને 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડી રહ્યું છે. તો મિત્રો, હેલિકોપ્ટર છે એટલે માની લો કે આ હેલિકોપ્ટર છે. આવું હોય નહીં પણ માની લો છે ભાઈ. આવું હોય નહીં પણ માની લો કે આ હેલિકોપ્ટર છે. એનો પંખો છે અને એ 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ચડી રહ્યું છે. ચાલક અને મુસાફરોનું દળ 300 કિલોગ્રામ છે. ચાલક અને મુસાફરોનું દળ 300 કિલોગ્રામ છે. એટલે એની અંદર જે બધા માણસો છે બધા ભેગા થઈને 300 કિલોગ્રામ ધરાવે છે. તો પહેલો ક્વેશ્ચન, ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ કેટલું? તો મિત્રો, ક્વેશ્ચન એવો છે કે ચાલક અને મુસાફરો પર ચાલક અને મુસાફરો વડે તળિયા ઉપર કેટલું બળ લાગશે? તો એક કામ કરીએ, આપણે છે ને એવું માની લઈએ કે આપણે આજે, જો મારી વાત ધ્યાનથી સાંભળજો, ચાલક અને મુસાફરોનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતા. ચાલક અને મુસાફરોનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતા. ચલો હવે આ ટપકું છે ને ચાલક અને મુસાફરો છે. તો મિત્રો, મને એમ કહો કે આ ચાલક અને મુસાફરો પર કેટલા બળ લાગતા હશે? પોતાનું વજન તો લાગશે. હા, લંબ બળ લાગશે. વજન બળ લંબ. હા, પોતાનું વજન બળ લાગતું હશે. હા કે ના? હા સર. હા સર. હા, ધારો કે તળિયા વડે, તમે જે લંબ બળ કહો છો ને એને હું આર કહું છું. તળિયા વડે ચાલક પ્લસ મુસાફરો પર લાગતું ઉર્ધ્વ બળ, જે તમે લંબ બળ કહો છો, એ જ ઉર્ધ્વ બળ, ધારો કે આર છે. તો એ આર ઉપર તરફ લાગશે. આ કયું બળ કોના વડે લાગે છે મિત્રો? લંબ બળ. હેલિકોપ્ટર કોના વડે કોના ઉપર? હેલિકોપ્ટર પર મુસાફરો વડે હેલિકોપ્ટરની હેલિકોપ્ટરની વાત જ નથી, ખોટી વાત છે. મુસાફરો વડે તળિયાની વિરુદ્ધ દિશામાં લંબ અરે તરફ. શું બોલો, મેં લખ્યું હતું ગુજરાતીમાં જ લખ્યું. કોના વડે? તળિયા વડે મુસાફરો. હા, તો આ બળ કોના વડે કોના ઉપર છે? મુસાફરો વડે. હા, અરે મુસાફરો વડે નથી, તળિયા વડે મુસાફરો પર લાગે છે. તળિયા વડે મુસાફરો પર લાગતું બળ છે. હા કે ના? હા સર.
અચ્છા, હવે ગતિ તો પાછી ઉપર તરફ જ જાય છે હા? હેલિકોપ્ટર તો આખું હેલિકોપ્ટર મતલબ હેલિકોપ્ટર ઉપર તરફ જાય છે તો આ માણસો પણ ઉપર તરફ જ જશે, તો ગતિ તો ઉપર તરફ જ છે. ચલો, ગતિ તો ઉપર તરફ જ છે મિત્રો. તો મિત્રો ગતિ તો ઉપર તરફ જ છે. તો લખાવો, ચલો મને હવે સૂત્ર લખાવો. શું લખીશું? મારો અવાજ r minus mg બરાબર m. r minus mg r r minus minus mg equal to ma. ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ. ચલો આર શોધીશું આપણે. એમ કેટલું? માણસ કોની વાત છે? આ કોનો એફબીડી છે? તો ચાલક અને આ મુસાફર. ચાલકો અને ચાલક અને મુસાફરો તો કેટલું છે એનું દ્રવ્યમાન? 300. 300 કિલો. જી છે ને 10 લઈ લઉં છું. ઇઝ ઇક્વલ્સ ટુ 300 ગુણ્યા 15. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. તો આર બરાબર 300 ગુણ્યા 25 લખી નાખું, 10 પ્લસ 15 એટલે. હા. તો આ શું આવ્યું? 7500 ન્યૂટન. શું આ સમજ પડ્યું? હા સર. હા સર. પણ આ કોના વડે કોના પર લાગતું બળ? તળિયા વડે તળિયા ચાલકો વડે પર લાગતું. મુસાફરો પર લાગતું બળ. તો ન્યૂટનનો ત્રીજો નિયમ શું કહે છે? આ તો જેટલું લાગશે, આ બળ 15 ઉપર, સાંભળો, આ બળ ઉપર તરફ, એટલે તળિયા વડે મુસાફરો પર ઉપર તરફ બળ લાગશે. તેટલું જ બળ મુસાફરો વડે હા. તળિયા પર મુસાફરો લાગશે. વડે તળિયા પર વિરુદ્ધ દિશામાં. ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ કેટલું? તો 75 ન્યૂટન. પણ ક્યાં, કઈ દિશામાં વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશામાં. લાગે? શું આ સમજમાં આવ્યો? ક્યાંથી આવ્યું આ? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પર. ત્રીજા નિયમ પર. ન્યૂટન્સ થર્ડ લો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. યસ. ચલો હવે બીજો ક્વેશ્ચન એવો છે કે હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ, એટલે હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ તો તમારે વિચારવું પડશે. સર રોટર એટલે હા હા, હું કહું તમને, સાંભળો મારી વાત સાંભળો. તમે સ્વિમિંગ કરો છો? અચ્છા, સ્વિમિંગ ની અંદર શું થાય ખબર છે? તમે હાથને પાણી પર, હાથ તમે શું કરશો? તમે આગળ વધવા માટે પાણીને કઈ તરફ ધક્કો મારશો? પાછળ તરફ. પરફેક્ટ. તો આ હેલિકોપ્ટર હવામાં ઉપર ઉડે એનું કારણ શું છે? હવાને નીચેની તરફ ધક્કો મારે છે. ધક્કો મારે. પરફેક્ટ. હેલિકોપ્ટર ઉપર ઉડે છે એનું કારણ એ છે કે હેલિકોપ્ટર હવાને નીચે તરફ ધક્કો મારશે, એટલે હવા હેલિકોપ્ટરને શું કરશે? હેલિકોપ્ટરની પાંખ, હા, ઉપર તરફ. જો મિત્રો તમે સ્વિમિંગ કરો છો, ઉપર પાંચ તરફ. રીતના છે. મારી વાત સાંભળી લો પહેલા, મારી પછી આન્સર આપો, એકદમ શાંતિથી સાંભળો. આપણે જ્યારે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા હોઈએ ત્યારે આપણા હાથ વડે પાણીને પાછળ તરફ ધક્કો મારીએ, એટલે પાણી આપણને શું કરશે? આગળ તરફ. આગળ તરફ ધક્કો મારે. આગળ તરફ મારશે તો તો. પરફેક્ટ. તો એ જ પ્રમાણે હેલિકોપ્ટર જ્યારે ઉપર જતું હોય ત્યારે એની પાંખ હવાને નીચે તરફ, પંખીઓ પણ આ જ રીતે ઉપર ઉડે છે, પંખીઓ પણ આ જ રીતે ઉડી શકે છે. પંખીઓ પાંખને ફફડાવે એટલે એ હવાને નીચે તરફ લઈ જવા ટ્રાય કરે, તો હવા એને શું કરશે? ઉપર તરફ. ઉપર તરફ. ઉપર તરફ. તો મિત્રો એટલે સર સ્વિમિંગ પુલમાં આપણે જેટલો હાથ પાછળ ખેંચીએ એટલું બળ આપણી પર લાગે. ના, તમે જેટલું બળ પાણી લગાડશો ને એટલું જ બળ પાણી તમને લગાડશે. હા. ધારો કે હેલિકોપ્ટરના રોટર વડે એક કામ કરીએ, હેલિકોપ્ટરની વાત જવા દઈએ, આપણે પહેલા હવા વડે લાગતો ધક્કો વિચારીએ, ઊંધું કરીએ તો મજા આવશે. ધારો કે
હવા વડે હેલિકોપ્ટર પર, ધારો કે હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ R2 છે. એટલે માની લો કે આ આખો હેલિકોપ્ટરનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. આખો હેલિકોપ્ટરનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. તો પોતાનું વજન તો કમ વખત કઈ તરફ લાગશે હેલિકોપ્ટરનું? નીચેની તરફ. પણ એ ઉપર તરફ કેમ ગતિ કરી શકે છે? કારણ કે હવાનો ધક્કો જે છે ને એ ઉપર તરફ લાગે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ગતિ તો ઉપર તરફ થાય જ છે. ચલો હવે મને લખાવો, શું લખશું મિત્રો? R2 R2 minus minus mg બરાબર mg બરાબર ma. ચલો તો R2 તમારે શોધવું હોય તો શું આવશે? MA plus ma MC. plus mg. હા, એટલે m ડેશ ઇન્ટુ a પ્લસ g લખી નાખું મિત્રો. જે m ડેશ એટલે કોનું દળ? હવે કોની વાત છે? ચાલક મુસાફરોની વાત નથી. હવે કોની વાત છે? આખા હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટરનું દળ. પરફેક્ટ. અને હેલિકોપ્ટરનું દળ કેટલું છે મિત્રો? 1000. 1000. અને 1000 ગુણ્યા શું આવશે મિત્રો? 15 ગુણ્યા 10. 15 વત્તા 10. 10, 25. 25,000. સર હેલિકોપ્ટર ની અંદર આ માણસો જે છે તો એનું દળ નહીં ગણવાનું? એટલે હવે અચ્છા, હેલિકોપ્ટરનું દળ જ છે 15. વેરી ગુડ. હા, વેરી ગુડ, યુ આર રાઈટ. આ તો માત્ર હેલિકોપ્ટરનું દળ છે. અને કમબખત આ જે હેલિકોપ્ટર તો આખું ઉડશે. એટલે ખરેખર અહીંયા એમ ડેશ તરીકે શું આવવું જોઈએ? 1300 હા kg. 1300. હા બરોબર. હા, કારણ કે જો વિચારો તમે, હેલિકોપ્ટર જ્યારે ઉડશે ત્યારે તો માણસો પણ હારે જ ગતિ કરવાના ને. એટલે આખું તંત્રનું દળ લેવું પડશે એમ ડેશ. એટલે આપણને માત્ર હેલિકોપ્ટરનું દળ આપ્યું છે અને માણસો અલગથી પાછા. એટલે કુલ દળ કેટલો આવશે મિત્રો? 1300. તો 1300 ગુણ્યા 25 કેટલો આવે છે મિત્રો? જુઓ તો 1300 ગુણ્યા 25 32,500. 32,500 ન્યૂટન. પણ આ કોના વડે કોના પર લાગતું બળને કઈ દિશામાં? હવા વડે હવા હેલિકોપ્ટર વડે પર હેલિકોપ્ટર પર અને લાગતું કઈ બળ. તરફ? ઉપર તરફ. ઉપર તરફ. તો આપણો ક્વેશ્ચન નંબર સી પતી ગયો. જો આ માણસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ મળી ગયું. હા કે ના? હા સર. હા તો સર. બી માં શું આન્સર આવશે? બી માં ઊંધું આવશે, નીચેની તરફ. આટલું જ. નીચે તરફ. પરંતુ ક્યાં આટલું જ? પરંતુ વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં, નીચે તરફ. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા હા સર. સર. હા સર. ગજબ છે ને, મજા આવી ગઈ ને? હા સર. હા સર, મજા હા આવી ગઈ. સર. તો આવે છે જો બધા આન્સર આવે છે જુઓ તો. હા સર. તો ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ઓકે. તો સારો, ન્યૂટનના ત્રીજા નિયમ પર આધારિત દાખલો છે. ઉદાહરણ નંબર, ચલો આપણે ઉદાહરણ નંબર જે 12 છે ને એ બાકી છે. એ પણ ન્યૂટનના ત્રીજા નિયમ પર આધારિત છે. ઉદાહરણ નંબર, કમ ટુ ધ લાસ્ટ ઉદાહરણ. બાકીના બધા જ ઉદાહરણ ઓલરેડી ફિનિશ થઈ ગયા છે. તો ઉદાહરણ નંબર 12 પર આવી જાઓ. ચલો, બીજા બધા દાખલાઓ ઓલરેડી ફિનિશ થઈ ગયા છે ઉદાહરણના. શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમને ઉદાહરણ નંબર 12 ની રકમ દેખાઈ રહી છે? હા સર. હા સર. બહુ મજા આવે મિત્રો. ફિઝિક્સ ની અંદર તમે થોડું વિચારો તો અદ્ભુત મજા આવે. તમને બહુ મજા આવે. થોડું શાંતિથી સમજથી તમે કરે રાખો ને તો બહુ જ મજા છે. આની જેવી કોઈ, થોડા ડીપ થવું પડે આ સબ્જેક્ટમાં. છીછરા ના ચાલે, છીછરાપણું નહીં ચાલે. સમજપૂર્વક શાંતિથી વિચારવું પડે. ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવું લખ્યું છે, આકૃતિ રાખવી પડશે. તો ક્વેશ્ચનની અંદર આકૃતિ છે. ઓકે ફાઇન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામનો એક બ્લોક સ્થિર છે. ચલો, આ બ્લોક છે, લાકડાનો બ્લોક. આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. હા સર. ધીસ ઇઝ ધ લાકડાનો બ્લોક. અને 25 કિલોગ્રામનો નળાકાર. બ્લોકની ઉપર આ નળાકાર છે.
બ્લોકની ઉપર 25 કિલોગ્રામના એક નળાકારને આ બ્લોક ઉપર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરવા લાગે છે. તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને નમતા પછી, એટલે કેસ 1, મારે બંને કિસ્સામાં શોધવું છે શું? ક્રિયા બળ. તળિયા પર બંને કિસ્સામાં શોધવાનું છે બ્લોક વડે તળિયા પર લાગતું બળ શોધવાનું છે, ક્રિયાબળ અથવા લાગતું બળ શોધવાનું છે. બંને કિસ્સામાં આ શોધવાનું છે. ચલો કેસ 1, તળિયું નમતા પહેલા, એનો મતલબ શું થયો મિત્રો? તળિયું નમતા પહેલાનો મતલબ શું થયો? કે નળાકાર ના મૂક્યો હોય ત્યારની વાત. અર્થાત આનો મતલબ એવો થયો કે નળાકાર મૂકતા પહેલા. તો મિત્રો નળાકાર મૂક્યો ના હોય તો ખાલી બ્લોક જ હોય અને એ વખતે તળિયું યથાવત છે, તો સીધી વસ્તુ, તો બ્લોક તળિયા પર કેટલું બળ લગાડશે? એના વજન બળ. આ વજન જેટલું. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. તો બ્લોક વડે તળિયા પર પોતાના વજન જેટલું બળ લાગશે. હા કે ના મિત્રો? હા સર. હા સર. એટલે આવા સંજોગોમાં તળિયા પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ વજન. તો દેટ ઇઝ વાય ફર્સ્ટ ક્વેશ્ચનનો જે આન્સર આવશે એ વજન જેટલો આવશે. અને એ વજન બ્લોકનું કેટલું છે મિત્રો? બ્લોક કેટલા કિલોગ્રામનો છે? 2 કિલોગ્રામ. તો 2 ગુણ્યા 10 એટલે કેટલું આવશે? 20. અને કઈ દિશામાં? નીચે તરફ કે ઉપર તરફ? નીચે તરફ. નીચે તરફ. નીચે તરફ. તરફ. ચલો, શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હવે આ ક્વેશ્ચન આઈએમપી હવે બને છે. સેકન્ડ કેસ ખાસ છે. કેસ નંબર 2 ખાસ છે મિત્રો. હવે મિત્રો કેસ નંબર 2 જ મેઇન છે. હવે બ્લોક તળિયું નમે છે ત્યારે અર્થાત શું થશે મિત્રો? નળાકાર મૂક્યા પછી. પરફેક્ટ. નળાકાર મૂકેલી અવસ્થામાં. ચલો શોધવાનું છે શું? બ્લોક વડે તળિયા પર લાગતું બળ. શોધવાનું છે બ્લોક વડે તળિયા પર લાગતું બળ. એના બદલે હું છે ને એવું કરું છું કે ધારો કે તળિયા વડે બ્લોક પ્લસ નળાકારના તંત્ર પર, તળિયા વડે બ્લોક પ્લસ નળાકારના તંત્ર પર લાગતું બળ ધારો કે R ડેશ છે. એટલે મિત્રો વિચારજો કે આ છે ને, આ જે મીંડું છે, મીંડું નથી પણ કોણ છે આ મીંડું? બ્લોક પ્લસ નળાકાર. બ્લોક પ્લસ નળાકાર છે. અચ્છા, હવે એના પર કેટલા બળ લાગે છે મિત્રો? નીચે તરફ એનું વજન બળ, ઉપર તરફ લંબ બળ. જો વજન બળ તો પોતાનું લાગવાનું જ જીવનમાં, એટલે જ કહું છું કમ. કમ ખાઓ ગમ ખાઓ. પણ વજન બળ કેટલું આવશે મિત્રો? mg. એમને પ્લસ એમ. હા, કેપિટલ એમ કરી નાખીએ. કેપિટલ એમ કરી નાખીએ આપણે. કેપિટલ એમ, કેપિટલ માં જી. જ્યાં કેપિટલ એમ બરાબર શું આવશે મિત્રો? બ્લોક અને બ્લોક પ્લસ નળાકારના બંનેનું નળાકાર વજન. ચલો આના સિવાય હજી એક બળ લાગે છે. કયું બળ લાગે છે મિત્રો? લંબ બળ. લંબ બળ. લંબ બળને શું નામ આપ્યું છે અત્યારે આપણે? r ડેશ. R ડેશ. વેરી ગુડ. ચલો, અને ગતિ કઈ તરફ થઈ રહી છે મિત્રો? નીચેની તરફ. નીચે. તો ગતિ, પ્રવેગિત ગતિ નીચે તરફ છે. ચલો, તો શું લખવું જોઈએ મિત્રો?
mg minus r dash બરાબર ma. હા કે ના? હા સર. હા સર. તો r dash ને સૂત્રનો કરતા બનાવીએ તો આવું લખી શકાય m into g minus a. હા સર. હા સર. ચલો m તરીકે શું લખું? 27 kg. 27 ગુણ્યા 9.10 જ છે, 10 છે, 10 છે. તો 10 માઇનસ શું લખું મિત્રો? 0.8. 0.8 એટલે શું આવશે? 9.9 કરો તો 9.9 ગુણ્યા 27 કરો તો મીટર 267.3. 267.3 ન્યૂટન. આ બળ કોના વડે કોના પર લાગતું મળ્યું? તળિયા વડે બ્લોક પ્લસ નળાકાર પર લાગતું બળ. તળિયા વડે બ્લોક પ્લસ નળાકાર પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં. તો ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહે છે કે તો પછી બ્લોક વડે તળિયા પર કેટલું બળ લાગશે? 267.3 દિશામાં. 267.3 ન્યૂટન. પણ ક્યાં કઈ તરફ? નીચેની તરફ. વિરુદ્ધ દિશામાં. અધો દિશામાં. સમજમાં આવ્યો મિત્રો શું લોજિક વાપર્યું? હા સર. લોજિક સમજ્યા? હા સર. હા સર. જોઈએ આપણે આન્સર આવે છે કે નહીં બધા જ. પહેલા ક્વેશ્ચનમાં 20 ન્યૂટન આવી જાય છે અને બીજામાં એ પણ આવી જાય. ત્રીજા નિયમ અનુસાર 267 અધો દિશામાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા અચ્છા, સર. આમાં ઓલું FBD બનાવીને બધું બતાવ્યું નથી થોડું વ્યવસ્થિત. તો મેં જે ગણતરી આપી છે ને તો FBD બતાવ્યું નથી બરાબર. તો મિત્રો આ જે ગણતરીઓ છે ને બધી બરાબર નથી બતાવી સેકન્ડ કેસમાં. તો સ્ક્રીનશોટ તમને મોકલાવી દઈશું. તો સેકન્ડ કેસમાં તમારે ગણતરી માટે જોવું હોય તો આ સ્ક્રીનશોટ જોઈ લેજો. ઓકે? હા સર. યસ સર. તો મિત્રો આમાં થોડીક ગણતરીમાં ઓલો FBD વિચાર્યો નથી બરાબર. લખ્યું છે ખરા પણ થોડું તમને સ્ક્રીનશોટ તમને જો જરૂર પડે તો સ્ક્રીનશોટ જોઈ લેજો. ઓકે? તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. તો હા સર. હા સર. હા, તો મિત્રો આ ચેપ્ટર ખાસું વિચારવા લાયક છે. તમે સમજ્યા? બહુ મજા આવે એવું છે. હવે તમને છે ને હું થોડા ક્વેશ્ચન હોમવર્કમાં આપું ટ્રાય કરવા માટે. કરાવવા પડે એ વાત છે, બધા કરાવી દઈશું. ચલો ને. ઓકે, એક લેક્ચરનું કામ બાકી છે હવે. તો ફ્રેન્ડ્સ હવે એક લેક્ચરની અંદર આ ચેપ્ટર ફિનિશ થશે. લેક્ચર ક્યારે મિત્રો હવે આપણું? સોમવારે છે. સોમવારે. સાડા એક્સ્ટ્રા સાતે. લેક્ચર. હા, બરાબર છે. તો ફ્રેન્ડ્સ તમે કરું છું આ કાલની એક્ઝામ છે એ કાલની થોડાક એક્ઝામમાં જો દર વખતે એક જ વસ્તુ હોય કે આજ શનિવારનું ના આવે પણ જે ચેપ્ટર ચાલતું એક્ઝામ પણ શનિવારનું ના આવે એના પહેલાનું બધું આવે. એ સર પેપર શું વહેલું મોકલી કાલે દેજો ને? સવારમાં. સર આજે મોકલી દેજો ને. ઓકે, હા, ઓકે ઓકે ફાઇન. ચલો તો ફ્રેન્ડ્સ આજનો સેશન હું અહીં સર પેપર આજે મોકલી દેજો. એ રાત્રે મોકલાવી આપીશ ને. રાત્રે 11-12 વાગે મોકલીશ. ઓકે? હા હા ઓકે ઓકે. તો આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરી રહ્યો છું. આજના દાખલાઓ બહુ સરસ છે મિત્રો. સમજપૂર્વક વિચારવા લાયક છે, મજા આવે એવા છે. શાંતિથી આજના આજે કરી નાખજો, મજા આવશે. તો આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. બાય સર.